મજામાં? આજે આપણે પાઠ 6 ઉષ્માગતિશાસ્ત્રનું રિવિઝન કરશું. છઠ્ઠો પાઠ ઉષ્માગતિશાસ્ત્ર. આના ઘણા બધા દાખલાઓ પૂછાય છે. ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ મુખ્ય, એ સિવાય એન્થાલ્પી ફેરફાર, એન્ટ્રોપી ફેરફાર વગેરે દાખલાઓ ખૂબ મહત્ત્વના છે. જોઈએ આપણે એનું રિવિઝન. પાઠમાં સૌથી પહેલાં પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલીના પ્રકાર, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાલી પ્રણાલી. આ જે પ્રકાર છે એ દ્રવ્ય અને ઉર્જા એ બેના વિનિમયના આધારે. ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય. બંધ પ્રણાલીમાં ફક્ત ઉર્જાનો વિનિમય થાય પણ દ્રવ્યનો વિનિમય ન થઈ શકે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. નિરાલી પ્રણાલીમાં દ્રવ્ય કે ઉર્જા બેમાંથી એકયની આપલે ન થાય, એને કહેવાય નિરાલી પ્રણાલી. જે શક્ય નથી લાંબો સમય માટે. થર્મોસ છે એ થોડા સમય માટે નિરાલી પ્રણાલી છે. બરાબર. અહીંથી આગળ પ્રણાલીની અવસ્થા, જુદા જુદા અવસ્થા વિધેયો, ખાસ કરીને આપણે જે એન્ટ્રોપી છે, એન્થાલ્પી છે, આ બધા અવસ્થા વિધેયો જે છે એ આમાં સમજવાના છે. તો આ બધાની આપણે રિવિઝનમાં ચર્ચા નથી કરતા. સૌથી પહેલાં જે કાર્ય, એમાં ખાસ તો આપણે જે સમીકરણો જે છે, સૂત્રો, એના માટે હું છેલ્લે તમને જે સૂત્રો યાદ રાખવાના છે એની નોટ્સ છે એ છેલ્લે વિડીયોમાં છેલ્લે આવશે ત્યારે તમારે એને બંધ વિડીયોને પુશ કરી, સ્ટોપ કરી અને એ ઉતારી લેવાના. જો એક તો આ સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, આંતરિક ઉર્જા ફેરફાર. જો આમાં ઘણી વખત દાખલાઓમાં ડેલ્ટા યુના બદલે ડેલ્ટા ઈ આપેલો હોય છે. તો એ ડેલ્ટા ઈ જે છે એને ડેલ્ટા યુ જ ગણવો, આંતરિક ઉર્જા ફેરફાર. ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ એટલે કાર્ય, ક્યુ એટલે ઉષ્મા ઉર્જા અને ડબલ્યુ એટલે કાર્ય. અને એના વિશે આપણે ભણી ગયા કે જ્યારે પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય તો ક્યુ જે છે એ ઋણ લેવાનો, પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો ક્યુ ધન લેવાનો, પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ડબલ્યુ ઋણ લેવાનો, અને પ્રણાલી પર કાર્ય થતું હોય તો ડબલ્યુ જે છે એ ધન લેવાનું. તો આવા ઈ સૂત્ર ઉપરથી દાખલાઓ પૂછાય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે જે આપણને આવડે છે. પછી એના પરથી આ જે ડબલ્યુ જે છે, કાર્ય માટે બળ ગુણ્યા અંતર, એના પરથી એક સૂત્ર તારવેલું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી. એનો પણ આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે. અને એક બીજું સૂત્ર છે આ જે પીવી બરાબર એનઆરટી પરથી, કે ભાઈ આ રહ્યું ડેલ્ટા યુ અને ડેલ્ટા એચના સંદર્ભમાં આ સૂત્ર જે છે એ છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ વાયુરૂપ મોલ ઇન્ટુ આરટી. એ સૂત્રનો એક ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાનો આવશે. એન્થાલ્પી અવસ્થા વિધેય છે ડેલ્ટા યુ જે છે આંતરિક ઉર્જા, એના ઉપરથી જ ડેલ્ટા એચ તારવેલું છે. આપણે ડેલ્ટા એચ બરાબર એક સમીકરણ જે દાખલાઓમાં વારંવાર ઉપયોગ કરીએ છીએ કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ સમીકરણનો ઉપયોગ કરશું. આજે મેં પહેલાં હમણાં કીધું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ નંબર ઓફ ગેસિયસ મોલ ઇન્ટુ આરટી. અને એક આ સમીકરણ છે કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એ સમીકરણનો ઉપયોગ એ આપણે દાખલાઓમાં કરશું. ખાસ કરીને આના વધુમાં વધુ દાખલાઓ માટેના જે સૂત્રો છે એ યાદ રાખવાના છે. એના પછી માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો, કે જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોય.
એવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો કહેવાય. જેવી રીતે કે દળ છે, કદ છે, આંતરિક ઉર્જા છે, એન્થાલ્પી છે, ઉષ્માધારિતા છે, આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. અવસ્થા વિધેયો ખરા, એમાં આંતરિક ઉર્જા છે, એન્થાલ્પી છે, એ અવસ્થા વિધેય છે, પણ ગુણધર્મોની રીતે એને માત્રાત્મક ગુણધર્મો કહેવાય. અને એવા ગુણધર્મો કે જેને દ્રવ્યના જથ્થા સાથે કંઈ લેવા દેવા નથી. દ્રવ્યનો જથ્થો વધુ હોય કે ઓછો હોય તો એ ગુણધર્મોમાં કંઈ ફેર ન પડે, તો એવા ગુણધર્મોને વિશિષ્ટ ગુણધર્મો કહેવાય. તાપમાન, ઘનતા, દબાણ, આ બધા વિશિષ્ટ ગુણધર્મો છે. એટલે અહીંયા આ જે માત્રાત્મક ગુણધર્મો અને અવસ્થા વિધેયો બે મિક્સ ન થઈ જાય, એ એક ખાસ ધ્યાન રાખવાનું. ઉષ્માધારિતા, કે જ્યારે કોઈ પદાર્થના તાપમાનમાં 1 સેલ્સિયસ જેટલો વધારો કરવો હોય તો એના માટે એને કોઈ એવો પદાર્થ છે કે એના 1 સેલ્સિયસ તાપમાનમાં વધારો કરવા માટે વધુ ઉષ્મા આપવી પડે, કોઈ બીજો પદાર્થ છે કે જેમાં 1 સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે ઓછી ઉષ્મા આપવી પડે, તો એને કહેવાય પદાર્થની ઉષ્માધારિતા. ઉષ્માધારિતા માટે એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ઉષ્માધારિતા બરાબર આ જે ક્યુ, એ પદાર્થની જો ઉષ્માધારિતા હોય તો એ આપેલી ઉષ્મા હોય તો ક્યુ છે એ પદાર્થને આપેલી ઉષ્મા છે, અને એ આપેલી ઉષ્મા દરમિયાન એના તાપમાનમાં થતો ફેરફાર છે એ ડેલ્ટા ટી હોય, અને એની ઉષ્માધારિતા ઇન્ટુ સી બરાબર. આમાં એમ છે એ 1 મોલ લઈ લીધેલો છે 1 મોલ પદાર્થની ઉષ્માધારિતા માટે. એટલે આપણી પાસે એક સૂત્ર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. સી ડેલ્ટા ટી વાળું આ છે અહીંયા, કે અચળ કદે જે ઉષ્મા ફેરફાર છે એ આંતરિક ઉર્જા ફેરફારે છે, એટલે એને અચળ કદે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ લઈ શકાય. ને અચળ દબાણે જે ઉષ્મા ફેરફાર છે એ એન્થાલ્પી ફેરફાર જેટલો છે, એટલે ત્યાં ક્યુ બરાબર ડેલ્ટા એચ લઈ શકાય છે. અને એક મેં કીધું એમ, જો હું તમને આ જે સૂત્રો જે યાદ રાખવાના છે એના માટે આમાં છે, હું અહીં લખું છું ઉષ્માધારિતા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન, પછી અહીંયા સીપી કે સીવી કોઈ પણ ઉષ્માધારિતા અચળ કદે અચળ દબાણે, અને ડેલ્ટા ટી. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરશું કે નંબર ઓફ મોલ અથવા તો પદાર્થ કેટલો છે એ મોલ, આ એન જે છે એ મોલ છે બરાબર, અને એના ઉષ્માધારિતા અને અહીંયા તાપમાનમાં થતો ફેરફાર, કે આટલા આ પદાર્થના તાપમાનમાં આટલો ફેરફાર થશે. એવા દાખલાઓ પણ આપણે એમસીક્યુ, આઈએમપી એમસીક્યુના જે વિડીયો છે એમાં જોશું. ઠીક છે, હવે એથી આગળ જોઈએ આપણે પાઠમાં. તો આ સીપી સીવી વચ્ચેનો સંબંધ છે, સીપી માઇનસ સીવી બરાબર આ, એ બધું તમને આવડે છે. ડેલ્ટા યુ એનું માપન કરવા માટે બોમ્બ કેલરોમીટરનો ઉપયોગ થાય, જે અચળ કદવાળું સાધન છે. એમાં કોઈ વાયુને સળગાવવામાં આવે તો એનું કદ વધે નહીં, કદ જે છે એ અચળ રહે, અને જે ઉષ્મા ફેરફાર થઈ બાજુના પાણી દ્વારા ઉષ્માની આપલે થાય, અને એના આધારે એના તાપમાનમાં થતા ફેરફારનો ઉપયોગ કરી અને એનો જે આંતરિક ઉર્જા ફેરફાર છે એ માપી શકાય છે. તો આ છે બોમ્બ કેલરીમીટર. એવી રીતે ખાલી કેલરીમીટર જે છે એનાથી ડેલ્ટા એચ માપી શકાય છે. ડેલ્ટા એચમાં દબાણ અચળ હોય છે. પછી જુદા જુદા એન્થાલ્પી ફેરફારો આ ખાસ મહત્ત્વના છે, કે પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય, તો પ્રક્રિયા એન્થાલ્પી માટે આપણે સૂત્ર બધાએ યાદ રાખેલું છે કે પ્રક્રિયા એન્થાલ્પી, જો અહીંયા લખ્યું છે કે કોઈ પણ પ્રક્રિયા એન્થાલ્પી બરાબર નિપજની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પી. બસ એ એક સૂત્ર યાદ રાખવાનું છે. આ હું તમને વોટ્સઅપ પણ કરી દઈશ. આ ખાસ તો બધા આમાં સૂત્રો લગભગ બધા આવી જાય છે. આપણે જે દાખલા નીટના જેટલા પણ દાખલા પૂછાયેલા દાખલાઓની જો વાત કરી તો એમાં આટલા સૂત્રના ઉપયોગથી લગભગ બધા દાખલાઓ થઈ જાય છે. તો એન્થાલ્પી ફેરફારમાં સર્જન એન્થાલ્પી એટલે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એને એની પ્રમાણિત અવસ્થામાંથી તત્વો પ્રમાણિતમાંથી બનાવીએ એટલે જે એન્થાલ્પી ફેરફાર થાય એને એની સર્જન એન્થાલ્પી કહેવાય. પ્રક્રિયાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, કે એ પ્રમાણિત સ્વરૂપમાં બધા પદાર્થો પ્રક્રિયકો લેવામાં આવે અને એમાંથી નિપજમાં રૂપાંતર થાય. ગલન એન્થાલ્પી, બાષ્પન એન્થાલ્પી, આને લગતા દાખલાઓ ઘણા બધા હોય છે. તેના પછી આગળ છે
આ જો સર્જન એન્થાલ્પી આપણે વાત કરી કે એક મોલ પદાર્થની તેના તત્વ જે તેની સ્થાયી અવસ્થામાં, એને પદાર્થ કે કોઈ પણ તત્વ કે સંયોજન એ સ્થાયી અવસ્થામાં તત્વ જે છે એ દાખલા તરીકે H2 છે, હાઇડ્રોજન તત્વ સ્વરૂપે H2 સ્વરૂપે મળી આવે છે, તો એ એની પ્રમાણિત અવસ્થા છે, અને પ્રમાણિત અવસ્થામાં એની સર્જન એન્થાલ્પી શૂન્ય હોય. એટલે સર્જન એન્થાલ્પી કોઈ પણ પદાર્થનું સર્જન એન્થાલ્પી કોઈ સંયોજનની ગણવી હોય તો એ સંયોજનની સર્જન એન્થાલ્પી તત્વોમાંથી બન્યું ત્યાં સુધી, ભલે એક તબક્કામાં બન્યું હોય તો ભલે એક કરતાં વધુ તબક્કામાં બન્યું હોય, તો હેઝનો અચળ ઉષ્મા સંકલનના નિયમ આધારે એની સર્જન એન્થાલ્પી જે છે એ તત્વોમાંથી એ સંયોજન બન્યું ત્યાં સુધીમાં થતો એન્થાલ્પી ફેરફાર એને કહેવાય સર્જન એન્થાલ્પી. જો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે H2 વત્તા O2 gives H2O પાણી, તો આમાં હાઇડ્રોજન છે એ તત્વ સ્વરૂપે H2 સ્વરૂપે મળી આવે છે, એટલે એની સર્જન એન્થાલ્પી એની 0. એવી રીતે O2 એ O2 સ્વરૂપે મળી આવે છે, એટલે એની એ તત્વોમાંથી જ H2 બન્યું છે, એટલે આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થશે પ્રક્રિયા એન્થાલ્પી એ જ સર્જન એન્થાલ્પી હશે. અહીંયા એવા ઉદાહરણો આપ્યા છે કે ભાઈ અહીંયા સર્જન એન્થાલ્પી જો આ જે છે કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે, તો એ કેલ્શિયમ કાર્બોનેટ દરમિયાન આ જે પ્રક્રિયા એન્થાલ્પી છે એ સર્જન એન્થાલ્પી નથી, કારણ કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ તત્વ સ્વરૂપે નથી, એ સંયોજન સ્વરૂપે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ સંયોજન છે, એટલે એ સર્જન એન્થાલ્પી નથી ગણાતી. પ્રક્રિયા એન્થાલ્પી છે, સર્જન એન્થાલ્પી નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે HBr છે એ એની પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ એની સર્જન એન્થાલ્પી છે. અહીંયા લખ્યું છે કે ભાઈ આ પ્રક્રિયા H2 અને Br2 માટે આ H2 અને Br2 એમાંથી HBr બને છે, તો એ પ્રક્રિયા એન્થાલ્પી છે એ એની સર્જન એન્થાલ્પી છે, પણ આ રહી સર્જન એન્થાલ્પી નથી. તો એથી આગળ જોઈએ તો પાઠ બહુ સરળ છે, ખાલી સૂત્રોને લગતા દાખલાઓ પૂછાય છે વધારે. આ બધી સર્જન એન્થાલ્પીના દાખલાઓ પરિવર્તનો છે. પછી ઉષ્મા રાસાયણિક સમીકરણો કે ભાઈ એક કરતાં વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય એના માટે આપણે હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ આવ્યો. હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કે જ્યારે કોઈ એક પ્રક્રિયા છે એક તબક્કામાં થતી હોય તો ઠીક છે, અથવા તો એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો એ દરેક તબક્કા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળો કરો એ કુલ પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર છે એટલો થાય. એને કહેવાય હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. કોઈ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય તોય ભલે, અને પછી એને આપણે એક કરતાં વધુ તબક્કામાં કરીએ તોય ભલે, એ એન્થાલ્પી ફેરફાર જે છે એ સરખો જ આવશે. દહન એન્થાલ્પી, પછી અહીંયા બંધન પરમાણ્વીયકરણ એન્થાલ્પી, બંધન એન્થાલ્પી. બંધન એન્થાલ્પી પરથી નહીં એક પ્રક્રિયા એન્થાલ્પી શોધવાના દાખલાઓ અને સૂત્રો આવે છે. હું તમને જે આપણે અહીંયા લખ્યા છે એમાં એક સૂત્ર છે સમીકરણનું બંધન એન્થાલ્પી માટેનું લખ્યું છે, આમાં છે જો કે જ્યારે કોઈ આપણને પ્રક્રિયા એન્થાલ્પી શોધવી, અહીંયા H રહી ગયો છે, ડેલ્ટા આર લખ્યો છે ને, અહીંયા છે ડેલ્ટા HR પ્રક્રિયા એન્થાલ્પી. એ પ્રક્રિયકની બંધન એન્થાલ્પી માઇનસ નિપજની બંધન એન્થાલ્પી, એટલે કે પ્રક્રિયકના બંધ બન્યા એની એન્થાલ્પી એમાંથી નિપજના બંધ બન્યા એની એન્થાલ્પી બાદ કરો, એટલે એ બંધન એન્થાલ્પી પરથી પણ પ્રક્રિયા જે છે એની એન્થાલ્પી મેળવી શકાય છે. એટલે એવા દાખલાઓ પણ આપણે હોય છે. ચાલો એથી આગળ હવે આવે છે જો આ સૂત્ર અહીંયા હું લઈ ગયો, અહીંયા લખેલું છે કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી બરાબર બંધ એન્થાલ્પી પ્રક્રિયકો માઇનસ બંધ એન્થાલ્પી, કેટલા બંધ છે એ બધા બંધનો બેઝિક સરવાળો કરી અને એની નિપજોની બંધ એન્થાલ્પી. પછી છે દ્રાવણ એન્થાલ્પી. દ્રાવણ બનવા માટે અહીંયા દ્રાવણ એન્થાલ્પી માટે એક સૂત્ર છે આગળ છે કે ભાઈ લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીનો સરવાળો એ એની દ્રાવણ એન્થાલ્પી છે. પછી આ છે બોન હેબર ચક્ર. લેટિસ એન્થાલ્પી મેળવવા માટે લેટિસ એન્થાલ્પીનું સીધું માપન ન થઈ શકે, તો એને આવી રીતે જુદા જુદા તબક્કાવાર કે ભાઈ પદાર્થ બન્યો ત્યારની એની સર્જન એન્થાલ્પી, પછી એને મૂળ વાયુરૂપ તટસ્થ પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા ન હોય એવી પરિસ્થિતિમાં લઈ જવા માટે જે એન્થાલ્પી ફેરફાર તબક્કાવાર થાય એનો બેઝિક સરવાળો. આવા એકાદ બે
એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળોથી જો તમે લેટિસ એન્થાલ્પી એક બે સંયોજનની મેળવી લો એટલે તમને એના વિશે અંદાજ આવી જાય. આપણે આ બોર્ન હેબર ચક્રના એન્થાલ્પી ફેરફાર એક બે સંયોજનોના મેળવાના. એના પછી છે મંદન એન્થાલ્પી. આજે આપણે હમણાં કહેતો હતો દ્રાવણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના બેઝિક સરવાળા જેટલી હોય છે. અને જે દ્રાવણ એન્થાલ્પી છે કે જો લેટિસ ઉર્જા છે ને એ સામાન્યતઃ લેટિસ ઉર્જા કે જ્યારે કોઈ પણ સંયોજનમાંથી આયનોને વાયુરૂપ કરીને આયનો બનીને છૂટા પડે એકબીજાને અડે નહીં, એ ઉર્જાનું મૂલ્ય સામાન્યતઃ ધન હોય. અને જે જલીયકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય છે એ ઋણ હોય. અને આ જે બેઝિક તફાવત બે વચ્ચેનો તફાવતમાં જો બહુ ઓછો તફાવત મળે તો દ્રાવણ પદાર્થ છે એ પાણીમાં દ્રાવ્ય હોય. આપણે ઘણી વખત જલીય દ્રાવ્યતા માટે પણ આનો આવે છે કે ભાઈ એની લેટિસ એન્થાલ્પી વધુ છે એટલે એ પાણીમાં દ્રાવ્ય નથી. મંદન એન્થાલ્પી. સ્વયંસ્ફૂર્ણ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે ફક્ત એન્થાલ્પી ફેરફાર પરથી કહી શકાણું નહીં. એટલે એક નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવ્યું અને એ છે એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, અવ્યવસ્થાનો માપદંડ. હવે આપણે કોઈ પણ એવું કહેવાય છે કે ભાઈ આપમેળે થતી પ્રક્રિયામાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી વધવી એટલે અવ્યવસ્થા વધવી. હવે આપણે સીધી વાત કહીએ કે ભાઈ કોઈ પણ વ્યવસ્થા કરવી હોય તો એમાં પ્રયત્ન કરવો પડે. અવ્યવસ્થા તો એમણામ થઈ જાય. બરાબર, વ્યવસ્થા માટે આપણે કામ કરવું પડે. અવ્યવસ્થા તો એમણામ થઈ જાય. એટલે વિશ્વની એન્ટ્રોપી વધે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. એટલે આપણને એવું કીધું છે કે ભાઈ એન્ટ્રોપી ફેરફાર પર્યાવરણ અને એન્ટ્રોપી ફેરફાર સિસ્ટમ એ બેનો બેઝિક સરવાળો ઇઝ ગ્રેટર ધેન 1 એવું છે. એટલે આ એસ ટોટલ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1 ધેન પ્રક્રિયા આપમેળે થાય. અને આ ડેલ્ટા એસ માટેનું એક સમીકરણ છે કે ડેલ્ટા એચ બાય ટી. એમાંય ઘણી વખત એ પ્રશ્ન થાય કે આ ઓલી એન્ટ્રોપી માઇનસ એન્થાલ્પી ફેરફાર, એમાં એ સિસ્ટમ પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય તો એ પર્યાવરણ મેળવતી. બરાબર, એટલે ડેલ્ટા એચનું મૂલ્ય પ્રણાલીનું હોય એના કરતાં પર્યાવરણનું એથી ડેલ્ટા એચનું મૂલ્ય વિરુદ્ધ હોય. તો એના પરથીની દાખલા છે. એના માટે આપણે ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ એનો ઉપયોગ કરી અને એના દાખલા ગણવાના છે. એ સૂત્ર તારવવાની રીતે આપી છે. હવે આપણે તારવવાનું આપણને ખબર છે, આવડે છે, એટલે એની કોઈ જરૂર નથી. તેથી આગળ જો આ સૂત્રનો ઉપયોગ ઘણી વખત આપણે કરવાનો થશે કે ભાઈ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાય ટી. એના ઉપરથી જ સમીકરણ આજે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સૂત્ર તારવેલું છે. અને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થાય તો અને તો જ પ્રક્રિયા આપમેળે થાય. તો છેલ્લું એક સમીકરણ છે કે ભાઈ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે. એલ એન કેમાં કે રહ્યો એ અચળાંક છે. કેનું મૂલ્ય આપણે જે સંતુલન અચળાંક કે, તો કેનું મૂલ્ય 1 કરતાં વધુ હોય, કે ઇઝ ગ્રેટર ધેન 1, તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે અને પ્રક્રિયા આપમેળે થાય. અને જો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય તો ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે અને પ્રક્રિયા આપમેળે ન. બસ આટલું યાદ રાખીએ એટલે આપણે પાઠમાં આટલા મુદ્દાઓ આવશે. તો હું એમ કહું છું કે ભાઈ આ જે સૂત્રો છે હું તમને આજે છેલ્લે ફોટો દેખાડું છું એ લખી લો. લગભગ આટલામાંથી બધા આવી જાય છે. બરાબર, જો આમાં એકવાર વાંચી લો બધા કે ભાઈ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. અને એમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને વી ડેલ્ટા પી.
અહીંયા ઉપર મેં લખ્યું છે કે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ઈ પણ ઘણીવાર હોય છે. પછી ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ વાયુરૂપ મોલનો તફાવત ડેલ્ટા એન આરટી, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. આપણે જે છે ને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુની જગ્યાએ આપણે પી ડેલ્ટા વી લખીએ એટલે અહીંયા. પછી ઉષ્માધારિતા માટેનું આ સૂત્ર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન સીપી. ઉષ્માધારિતા એ જે સીપી અચળ દબાણ